નમસ્તે. કડી 360ના તમામ દર્શકોને અને કડીના તમામ મતદારોને મારા ક્રાંતિકારી જય ભીમ. સાથીઓ, જેવી રીતે આપ સૌ જાણો છો, કડીમાં આ પેટા ચૂંટણી જે આવી છે, આ પેટા ચૂંટણીમાં જે ઉમેદવાર પહેલાં જે અહીંયા ધારાસભ્ય હતા કરશનભાઈ, એમના દેહાંત પછી આ ચૂંટણી આવી છે. તો આ તબક્કે હું ભાઈ કરશનભાઈને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથે સાથે વાત પણ કહેવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીએ આ વખતે રમેશભાઈ ચાવડાને અહીંયા અમારા ઉમેદવાર તરીકે મૂક્યા છે. રમેશભાઈ ચાવડા જ્યારે અહીંયા ધારાસભ્ય હતા, એમના 5 વર્ષના કાર્યકાલમાં એક માણસ કે અહીંયા જે પહેલાં જે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ કહેવાય છે, એ કહેવાતા મોટા નેતાઓ જ્યારે અહીંયા ધારાસભ્ય પદ તરીકે ધારાસભ્ય હતા અને એમને જેટલા કામ કર્યા હતા એમની કરતાં 10 ગણા કામ રમેશભાઈએ એમના કાર્યકાલમાં કર્યા છે. અને એ હું નથી કહેતો, અહીંના સ્થાનિક આગેવાનો સાથે મારી ચર્ચા થઈ, કડીના જે સ્થાનિક બીજા આગેવાનો હોય, બીજા અહીંના જે મિત્રો સાથે વાતચીત થઈ, તો એમનું એવું કહેવું છે કે રમેશભાઈના કાર્યકાલની અંદર કડીનો જે સર્વાંગી વિકાસ થયો હતો, ફરીવાર એક વિકાસ કરવાનો આજે આપણને પેટા ચૂંટણીના માધ્યમથી અવસર મળ્યો છે. અને મને વિશ્વાસ છે કે કડીની જનતા ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીને અહીંયા ભવ્ય વિજય બનાવશે અને કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર શ્રી રમેશભાઈ ચાવડા બહુ જંગી બહુમતીથી આ ચૂંટણી જીતવા જઈ રહ્યા છે. અને જેટલા અહીંયા બૂથ છે, લગભગ અમે જાતિ સમીકરણોની વાત કરી તો દરેકે દરેક 18 વર્ણ જે કહેવાય કે 36 બિરાદરી કહેવાય, તમામ લોકોનો એવો લાગણી અને માગણી છે કે આ બેઠક ઉપર જો કોઈ માણસ હોય કે જે લડાયક હોય, જે જનતાના અવાજને હાઉસમાં પહોંચાડી શકે અને કડીની જે વાત છે, કડીની જનતાની જે અવાજ છે એ વિધાનસભામાં મૂકી શકે અને વિધાનસભામાંની સચોટ રજૂઆત થાય, એક ભૈસાબ બાપા તરીકે નહીં પણ એક સાચા અને લડાયક યોદ્ધા તરીકે જો કોઈ વાત કરી શકે તો એ માત્ર ને માત્ર કોઈ હોય તો રમેશભાઈ ચાવડા છે. અને મને પૂરો વિશ્વાસ છે કે કડીની જનતા ખોબલે ને ખોબલે એમને મત આપીને એમને વધાવી લેશે અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે તો આ જ રીતે આપણે વિજય સર્કસમાં કડી 360ના માધ્યમથી આપણે તમારી પાસે લાવી આવીશું. ધન્યવાદ.